હવે ધીમે ધીમે રફતાર પકડી છે। હવે ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે અને ટૂંક સમયમાં જ આપણા ગુજરાતમાં પણ પધરામણી થઈ શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી કેટલાક દિવસ સુધી દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ જોવા મળી શકે છે। આપણા રાજ્યોમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે। જો કે ધોધમાર વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડી શકે છે। ચોમાસાએ પકડી રફતાર। અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી। મહારાષ્ટ્રમાં ચોમાસાની થઈ એન્ટ્રી। ગુજરાતમાં જલ્દી જ થશે પધરામણી। દેશના દક્ષિણ પશ્ચિમ મોન્સૂને હવે જોરદાર રફતાર પકડી લીધી છે। હવામાન વિભાગના તાજા અહેવાલ પ્રમાણે ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી ચૂક્યું છે। આ ચોમાસાએ 4 જૂનના રોજ કેરળના દરિયાકાંઠે દસ્તક દીધી હતી, જેના માત્ર 48 કલાકની અંદર તે દેશના 7 રાજ્યો સુધી પહોંચી ગયું છે। હાલમાં કેરળમ, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર અને મિઝોરમમાં ચોમાસાના વાદળો છવાઈ ચૂક્યા છે। આ સિવાય ગોવા અને આંધ્રપ્રદેશમાં પણ ચોમાસાની વ્યાપક અસર જોવા મળી રહી છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી એક અઠવાડિયા દરમિયાન કેરળમ, કર્ણાટક, તામિલનાડુ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। અનેક વિસ્તારમાં 5 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે। નોંધનીય છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતાં 3 દિવસ મોડું પહોંચ્યું છે। સામાન્યપણે 1 જૂને તે પહોંચતું હોય છે કેરળમ। આગામી 2 થી 5 દિવસમાં મોન્સૂન મહારાષ્ટ્રના બાકીના ભાગો, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા અને પૂર્વોત્તરમાં આગળ વધે તેવી પ્રબળ શક્યતાઓ છે। બિહારના પટના, ગયા, જમશેદપુર, વૈશાલી, સારણ, બક્સર અને રોહતાસ સહિતના અનેક જિલ્લામાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે, જ્યારે કે બાંકા અને ભાગલપુરમાં ભારે વરસાદની ચેતવણી આપી દેવાઈ છે। હવામાન વિભાગે 7મી જૂનના રોજ દેશના 16 રાજ્યોમાં તેજ પવન ફૂંકાવાની સાથે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, લદ્દાખ, ઓડિશા, કેરળમ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંદમાન નિકોબાર, ઉત્તરાખંડ, ગોવા, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, પુડુચેરી, મણિપુર અને ત્રિપુરાનો સમાવેશ થાય છે। આ વિસ્તારોમાં આકાશી વીજળી પડવાનો પણ મોટો ખતરો વ્યક્ત કરાયો છે। ચોમાસાએ મહારાષ્ટ્રમાં દસ્તક આપી દીધી છે, જેના પગલે હવે ગુજરાતમાં પણ હવામાનનો મિજાજ બદલાઈ ગયો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે, જ્યારે કે સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવા ઝાપટા પડવાની શક્યતાઓ છે। જોકે મધ્ય ગુજરાત અને ખાસ કરી અમદાવાદમાં હજુ પણ અસહ્ય ગરમી અને બફારાનું જોર યથાવત રહેશે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતાં જ લોકોને આખરી ગરમીથી રાહત મળવાની આશા બંધાઈ છે। આગામી 24 કલાકમાં સુરત, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। આ સાથે ગાજવીજ સાથે ઝાપટા પડી શકે છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગામી 4-5 દિવસ મુખ્યત્વે સૂકું વાતાવરણ રહેશે, જ્યારે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી આખું અઠવાડિયું વરસાદી માહોલ જામશે। 40થી 50ની ઝડપે પવન ફૂંકાશે અને વાવાઝોડું આવશે। અગાઉ આપવામાં આવેલી આવી ચેતવણી હવે હવામાન વિભાગ દ્વારા હટાવી લેવાઈ છે। જો કે પ્રી મોન્સૂન વરસાદી માહોલ હજુ પણ અમુક વિસ્તારમાં જોવા મળશે। 8, 9 અને 10મી જૂને દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે। 11 અને 12મી જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાની શક્યતાઓ છે।
12 અને 13મી જૂને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે તેમ છે. આ મહારાષ્ટ્ર પછી હવે ચોમાસું ગુજરાતમાં દસ્તક આપશે. હવામાન વિભાગની આગાહી છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ અંદર ચોમાસું એન્ટ્રી મારી શકે તેમ છે, જે બાદ જ ગુજરાતને મળશે ગરમીના કહેરથી ખરી રાહત. બ્યુરો રિપોર્ટ TV9.